સુગની સ્વામી, આનંદ સ્વામી અને ભક્તિ સ્વામીએ આપણને મહિમામાં ડૂબાડી દીધા. એ ત્રણ ગોષ્ઠી આપણે પોતાની બનાવી છે. સ્વામીજીએ ભાગ્ય જગ્યાએ વચનની વાત મોટાને ઘેર કરી એના સાક્ષી છીએ. હું સરસ સ્વામી સાથે જ હતા. ચેષ્ટામાં પ્રથમ છે લીલા ચરિત્રના 10 પદ છે. અંતમાં ધ્યાનના 8 પદ છે, ધ્યાન ચિંતામણીના. એટલે સ્વામીજીએ ચેષ્ટા ગવડાઈ, પછી ચેષ્ટા પૂરી થઈ, પછી સ્વામીજીએ પોતાનો મહિમાની વાત રજૂ કરતા કહ્યું કે લીલા ચરિત્રોનું દર્શન તો છે, પણ મહિમા વગર લીલાચંદ્ર ગમે એટલા ગઈએ, મહિમા હોય તો લીલા ચરિત્ર ગવાય. એ વાત સ્વામીજીએ કે ધ્યાન છે, એ ધ્યાન એટલે શું? ધ્યાન એટલે મહિમાના વિચાર, નામ ધ્યાન કહેવાય. આંખો બંધ કરીને બેસીને ભગવાનની મૂર્તિ જોવા પ્રયત્ન કરીએ તો અંધારા સિવાય કશું દેખાવાનું નથી. શું દેખાય? અખતરો કરજો. પણ મહિમાનો વિચાર તો કોઈ બી વ્યક્તિ કરી શકશે. એટલે ભગવાને આપણને છેલ્લો માર્ગ બતાવી દીધો. ધ્યાન કઈ રીતે કરવું, રિયલ સેન્સમાં ધ્યાન કોને કહેવાય, એ વાત સ્વામીજીએ આપણને સમજાવી. સ્વામીજીએ વર્ષો પહેલા મારી ડાયરીમાં કાગળમાં લખી આપેલું, ડાયરીમાં લેટર, કે ધ્યાન એટલે મહિમાનો વિચાર. કે આપણે નિરંતર મહિમાના વિચારમાં રહ્યું. એ મહિમાના વિચારને ખ્યાલ આપણને ન આવે એટલે સ્વામીજી આ ચેષ્ટાના માધ્યમથી પોતે કઈ રીતે મહિમામાં રહેવું, એ ભાગ્ય જગ્યાની એક એક કડી ખરેખર વિચારવા જેવી છે. અનાથપણાનો મેણો ઉતર્યો, સદા થયા સનાથ. કોણ અનાથ? કોણ? કોણે કાંડું પકડ્યું છે? પછી અનાથ શું કરવા? કાંડું પકડનાર કોણ છે? તો પછી વિચાર ક્યાં રહ્યો? અનાથપણાનો મેણો ઉતર્યો, સદા થયા સનાથ. કાયમ સનાથ છીએ, અનાથ નથી આપણે. એ ભગવાન સ્વામિનારાયણનું બિરુદ એ શું કહેવા માંગે છે? એટલું જ વિચાર કરવાનો. રાગપણું તો રહ્યું નહીં. કોઈમાં કેશો કંગાલ. કંગાલ નથી આપણે. હા, માગવાનું કઈ રહ્યું નથી. એને જે આપવું છે ને એ આપે જ છે. એ જે આપવા આવ્યા છે એ આપવાનું જ. એક હરિભગતને સ્વામીજીએ કહ્યું, માગ માગ માગ, કે તું જે માગો તે આપો. કે આપણે અમેરિકાની વાત છે, બહારની વાત નથી. પારસી પરની જ વાત છે, એથી બહારની નથી. એટલે પેલા હરિભગતે સામે સામેથી કરુણા કરી કહ્યું, માગ માગ. આપણે પેલો વિવેક અને ભક્તિ આપણામાં એટલે સહજ બોલીએ, સાહેબ તમે જે આપો એ. ભક્તિ સાહેબ કહ્યું ને, આપણી માગવાની લિમિટેશન છે, એને આપવાની કોઈ લિમિટેશન નથી. એને જે આપવું છે એ આપવાના છે. એટલે સ્વામીજી પેલા કહ્યું કે સ્વામી તમે જે તમારે જે આપવું એ
કે મારે તો તને ગરીબાઈ આપવી છે. આપણે ગરીબાઈનો અર્થ જુદો કરીએ. હો, આર્થિક રીતે ગરીબાઈમાં આપણે જતા રહીએ. ના, એવું નહીં. ગુણાતીત ગરીબાઈ આપવાનો સંકલ્પ કરીને બેઠા છે. દાસના દાસ બનાવવાનો સંકલ્પ કરી બેઠા છે. એ વસ્તુ એને આપવી છે. એટલે આપણે બધા ફાવી ગયા છે. બસ એ જે મહિમાનો વિચાર છે કે અનંત બ્રહ્માંડમાં મારા જેવું કોઈ ભાગ્યશાળી નહીં. એનું કારણ એટલું છે કે એને જે આપવું છે એ વગર માગે આપવા તત્પર છે. એટલા માટે તો આપણે બી સંકલ્પ એટલો જ કરો છો કે તારે જેટલું આપવું છે એટલું લેવું છે. અમારી લિમિટેશન, અમારી બુદ્ધિની લિમિટેશન છે. એમને માગતા નહીં આવડે. મેં કંઈક સ્વભાવના પોષણનું કંઈક માગી લીધું તો પછી કાઢતા દમ પડી છે. એટલે આપણે આપણા સ્વભાવનું પોષણ થાય એવું માગવું નથી. એને જે આપવું છે એટલું લઈ અને આપણી યાત્રા એના તરફ કરતા રહેવું છે. તો એ માટેનો બુદ્ધિયોગ ગુરુહરિ આપણને સૌને આપે. એક પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.